આ તરફ વાવ થરાદ જિલ્લાના સુઈગામ બોર્ડર ઉપર મોટું નુકસાન થયું છે। બોર્ડર વિસ્તારમાં બોરુ ગામે મીઠા ઉદ્યોગમાં ભારે નુકસાન થયું। ભારે વરસાદથી મીઠાના ઢગલાઓ તણાઈ ગયા। મીઠું પકવતા અગરિયાઓ ચિંતામાં છે। લાખો રૂપિયાની નુકસાનની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। તંત્ર દ્વારા સર્વે થાય અને મદદરૂપ થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, મીઠા ઉદ્યોગને કેટલું નુકસાન છે અને અગરિયાઓ અને તેમના પરિવારજનોનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, જે કચ્છ અને બનાસકાંઠાની સરહદે સુઈગામ પાસે જે બોરુ ગામ આવેલું છે, આ બોરુ ગામની અંદર દર વર્ષે અગરિયાઓ છે તે મીઠું પકવતા હોય છે અને ખાસ કરીને આ વખતે ચોમાસા પહેલા મીઠું નીકાળવાનું હતું, પરંતુ જે રીતે ડીઝલની અછત સર્જાઈ હતી તેને લઈને આ મીઠું જે છે તે અગરિયાઓ નીકાળી શક્યા ન હતા અને તેના લીધે જે 2 દિવસથી જે ભારે વરસાદ થયો છે તેનામાં મીઠાના જે ઢગલાઓ હતા તે તણાયા છે અને મીઠાના ઢગલાઓ તણાઈ જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આમ કહી શકાય કે એક વર્ષ આ વર્ષે જે અગરિયાએ કામ કર્યું છે તે બધું અત્યારે પાણીમાં તણાઈ ગયું છે અને મોટા ભાગના જે મીઠાના ઢગલાઓ પર પાણી ફરી વળતા અત્યારે તો મીઠા ઉદ્યોગને તેમજ અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો બોરુ ગામે મીઠા ઉદ્યોગમાં ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી મીઠાના ઢગલાઓ પણ તણાઈ ગયા છે। તો નવસારીની વાત, નવસારીમાં પૂરગ્રસ્ત વાહનોને ઝડપથી ઇન્સ્યોરન્સ ક્લેમ મળે તે માટે તંત્રએ તકેદારી લીધી છે। પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા પ્રશાસન એક્શનમાં આવ્યું। પૂરના કારણે હજારો વાહનો પાણીમાં ડૂબી ગયા હતા। આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કલેક્ટર મનીષ ગુરુવાણીએ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી। આ બેઠકમાં વાહનોના ક્લેમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ક્લેમમાં બિનજરૂરી અડચણ ઊભી ન કરવી, સર્વે અને દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી સમયસર નિકાલ કરવો। પ્રશાસનના આ સંવેદનશીલ અભિગમથી પૂરગ્રસ્ત વાહન માલિકોને ઇન્સ્યોરન્સનો લાભ ઝડપથી મળવાથી મોટી રાહત થશે। સુરતના ઓલપાડમાં સેના ખાડીમાં વીજ કર્મચારી તણાયા। સિનિયર ક્લાર્ક બાબુભાઈ ગણાવા સાયકલ લઈને ખાડી પસાર કરી રહ્યા હતા। આ સમયે તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી। લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો। મૃતક મૂળ દાહોદના ઝાલોદના વતની હતા। મૃતક અંગે ઓલપાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વાવ થરાદ જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। 30 સભ્યોની સુસજ્જ એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લામાં પહોંચી ચૂકી છે। 4 રેસ્ક્યુ બોટ, 4 ઓબીએમ સહિત પૂર રાહતના આધુનિક સાધનો સાથે ટીમ સંપૂર્ણ સજ્જ છે। એનડીઆરએફની ટીમે ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક કરી અને વરસાદી સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરી। પૂર અને બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના તેમજ સીબીઆરએન સહિતની કોઈપણ આપત્તિમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે એનડીઆરએફ સંપૂર્ણ તૈયાર છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં નેશનલ હાઈવે ફરી શરૂ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે। જેસીબી મશીનો દ્વારા સતત કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, પરંતુ પહાડો પરથી સતત પથ્થરો પડવાના કારણે કામમાં મોટી અડચણ ઊભી થઈ રહી છે। આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે હાઈવે પોલીસ અને મશીન ઓપરેટરો જીવના જોખમે કામ કરી રહ્યા છે।